जो बधी ज वस्तु है मिक्स करी है चॉपर में चॉप करेलू है ये बधी वस्तु नाखी जो मीठी आमली है ने लई आव्या छे हसबंड तो छे ने सीजन नी मीठी आमली छे आवी गई। હેલો નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં। આજનો નવો વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ। સવારનું જે બધું કામ છે ને કમ્પ્લીટ કરી લીધું છે અને હવે છે ને રસોઈની તૈયારી છે ને એ કરું છું। તો એ પપૈયું છે ને ન્યૂઝપેપરમાં વીંટીને પકાવવા માટે મૂક્યું હતું, સારી રીતનું સરસ પાકી ગયું છે। તો કટ કરીને પહેલાં તો ટેસ્ટ કરી લઈ કે મીઠું છે કે કેવું છે। તો વચ્ચે સેન્ટરમાં છે ને કટ લગાવી અને ટેસ્ટ કરી લઈશ। અને અહીંયા થોડીક મને શરદી થઈ ગઈ છે એટલે છીકું પણ આવે છે। તો જો અહીંયા ટેસ્ટ કરું છું તો ટેસ્ટમાં તો બહુ જ મીઠું છે। મેં ચાલો કટ કરી અને પછી જમવામાં છે ને મસ્ત લાગે છે એકદમ ખાવામાં। જો થોડુંક મોડું લાગે ને તો થોડીક આમ નહીં જેવી ચપટી ખાંડ નાખીએ ને તો સરસ લાગે, પણ મીઠું જ છે એટલે ખાંડ નાખવાની પણ જરાય જરૂર નથી। તો હવે છે ને સીધી તમને સાંજના ટાઈમે મળું છું। અહીંયા કને જો ડુંગળી, ગાજર, લીલા મરચાં, અમેરિકન મકાઈ છે, બધી જેટલા વેજીટેબલ્સ આપણી પાસે ઘરમાં હોય ને એટલા જો મેં લઈ લીધા છે ને એ ચોપરમાં ચોપ કરી લઈશ। અને આ છે ને ચોખાનો લોટ છે જે મેં દળાવીને મૂક્યો છે। અને બપોરના છે ને ભાત બહુ બધા વધ્યા છે ને એટલે મેં ચાલો કાંઈક કરીએ એટલે ખવાઈ જાય। તો જોઈએ લીલા ધાણા લીધા છે, જો બધી જ વસ્તુ છે ને મિક્સ કરી છે ચોપરમાં ચોપ કરેલું છે એ બધી વસ્તુ નાખી દીધી છે। આ છે આમચૂર પાવડર, લીલા ધાણા, સિંગદાણાનો ભૂકો, હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું, પછી જીરું છે એ આખા નાખ્યા છે ને આ છે ચોખાનો પાવડર। હવે બધી વસ્તુને છે ને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેશું। બાઇન્ડિંગ માટે છે ને મેં ચોખાનો લોટ છે ને એ નાખ્યો છે। મિક્સ કરી જોઉં કેટલી જરૂર છે, નહીં તો પછી થોડોક ચોખાનો લોટ છે એ નાખીશ। તો જો સારી રીતે એકદમ બધું મિક્સ કરી લઈશ અને થોડુંક એવું જો તેલ છે ને એ નાખ્યું છે ને જો સરસ રીતે એકદમ આમ બાઇન્ડિંગ હવે થાય છે। પછી તમે આનો વડીનો શેપ આપો કે સેવરોલ વાળી એવી રીતના, તો જો આવી રીતના મસ્ત શેપ આવી જાય છે। તો જો આવી રીતના છે ને મસ્ત મજાના વડાનો શેપ છે ને આપ્યો છે। તમે ગમે એ શેપ આપી શકો, સેવરોલનો કે વડીનો કે, તો મેં આવી રીતના નાની નાની થેપલી બનાવીને વડા જેવો શેપ આપ્યો છે। જો તેલ ગરમ થવા મૂક્યું છે ને આપણે કરશું સેલો ફ્રાય, સોરી ડીપ ફ્રાય। તો ખાવામાં બહુ જ ટેસ્ટી બન્યા છે ને એકદમ ક્રિસ્પી ને ક્રન્ચી બન્યા છે। પણ ટીવી ચાલુ હતી ને એટલે પછી મેં અવાજ છે ને હાઈડ કરી નાખ્યો છે। તો આ રેસીપી છે ને જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે ખાવામાં। અને ખીચડી વધી હોય ને તો તમે ખીચડીમાંથી પણ બનાવી શકો છો, એકદમ હેલ્ધી રેસીપી છે। અને છોકરાઓને ખબર જ ના પડે કે આપણે અંદર શું શું વેજીટેબલ્સ નાખ્યા છે। જેટલા પણ ઘરમાં વેજીટેબલ્સ હોય ને બધા જ નાખી દેવાના। મારી પાસે જેટલા હતા ને એટલા મેં નાખી દીધા હતા, ગાજર ને વટાણા, ડુંગળી ને કેપ્સિકમ ને લીલા મરચાં ને જે પણ આપણી પાસે ઘરમાં હોય ને એ બધા જ નાખી દેવાના। અને ખીચડી વધી હોય તો હું પણ રાત્રે છે ને ફ્રીજમાં મૂકી દઉં છું અને બીજા દિવસે છે ને ખીચડીની અંદર બધા જ વેજીટેબલ્સ નાખી અને બાઇન્ડિંગ માટે તમે ગમે તે લોટ છે ને યુઝ કરી શકો। ચોખાનો લોટ હું વધારે યુઝ કરું છું, તમે અંદર ચણાનો લોટ, પછી જે તપકીરનો લોટ આવે છે એ, બાજરાનો કે જારનો, ઘઉંનો, જે પણ તમને લોટ એડ કરવો હોય ને એ બાઇન્ડિંગ માટે તમે યુઝ કરી શકો છો। ચણાનો લોટ હું એટલે યુઝ નથી કરતી કે મારા દીકરાને થોડોક ઓછો ટેસ્ટ ભાવે છે એટલે હું ચોખાનો છે ને એ લોટ યુઝ કરું છું। અને ચોખાના લોટથી આમ એકદમ ક્રિસ્પી ને ક્રન્ચી બને છે એટલે હું એ નાખું છું। તો ખીચડીના પણ બહુ જ સરસ લાગે છે। ખીચડી વધી હોય તો રાત્રે ફ્રીજમાં મૂકી દેવાની, બીજા દિવસે છે ને બધા જ વેજીટેબલ્સ આમ અમેરિકન મકાઈ ને બધું જ આમ ચોપરમાં ચોપ કરી
આમ બટેકું ને પછી બધું જ નાખીને તો બહુ જ ટેસ્ટી લાગે છે. એટલે ચાલો હું કરું છું તો રેસીપી શેર કરું તો એકબીજાને આમ કામ આવે. તમે લોકો પણ કાંઈ એવી રેસીપી હોય તો જરૂરથી મારી સાથે શેર કરજો. એટલે ચાલો હવે છે ને ફટાફટ બેસીને જમી લઈએ. ખાવામાં તો બહુ જ ટેસ્ટી બન્યા છે એકદમ. તો નેક્સ્ટ દિવસ થઈ ગયો છે, સવારનો ટાઈમ છે. કાલ પછી કાંઈ જ શૂટ વધારે નહોતું કર્યું. તો જો સવારનો ટાઈમ છે, સાવર લઈ લીધો છે, દીવા અગરબત્તી છે એ કર્યા છે અને આખા ઘરમાં છે ને ધૂપ છે ને એ ફરાવું છું. તો જો આખા ઘરમાં ધૂપ ફરાવવાથી પોઝિટિવ એનર્જી મળે છે, પોઝિટિવ વાઇબ્સ મળે છે ને. અહીંયા તમે લોકો પણ છે ને ધૂપ છે ને થોડુંક આમ લઈ લ્યો. એટલે જો અહીંયા કને ધૂપ ફરાવીને પછી છે ને બહાર તુલસી ક્યારા પાસે મૂકી દઉં છું. એટલે શુભ રહે છે ઘરમાં ધૂપ કરવું એ. અને પછી છે ને જો ચા નાસ્તો ને એ બધું કર્યા અને ઘરનું થોડું ઘણું કામ કર્યું ને આવી ગઈ છું અહીંયા કને રૂમમાં. જે આ ચાદર લીધી હતી ને એ પાથરતી હતી પણ છે ને જો ટૂંકી થાય છે, બેડમાં જરાય પૂરી નથી થતી. આ બાજુથી ખેંચું છું ને તો ઓલી બાજુ ટૂંકી થાય છે. જો આ બેડશીટ છે ને લઈ તો લીધી છે પણ છે ને આમાં ટૂંકી થાય છે. જો હુંમાંથી નીકળી જાય છે, ઓ બાજુ લઉં તો આ સાઈડથી ટૂંકી થાય છે ને આ સાઈડ આમ ખેંચીશ ને તો ઉમાંથી નીકળી જશે. એટલે જો હવે આ બાજુ ખેંચીને તો આ સાઈડથી છે ને નીકળી જાય. આ કપડાં છે એ પ્રેસ કરવાના. અને આ છે ને બધા એક્સ્ટ્રા ગાડલા છે ને મૂકેલા છે, કોઈ ગેસ્ટ આવે તો જોઈએ એટલે જો આવી રીતના મૂક્યા છે. પણ આ બેડશીટ છે નથી થતી. લઈ તો લીધી છે પણ ટૂંકી થાય છે. પણ છે ને ઓઢવામાં કામ આવશે કેમ કે આવી બધી અમારી છે બધાની અલગ અલગ માથા નીચે રાખવા જોઈએ ઓઢવા ગરમીમાં. ચાલો બીજી છે ને પાથરી દઉં. તો એક્સ્ટ્રા ગાડલા છે ને આમાં મૂકેલા છે. અહીંયા કપડાં પડ્યા છે જો આ પ્રેસ કરવાના છે. અને સામે આવી રીતના જો કંઈક વિખરાઈ ગયું છે બધું ક્લીન કરવું છે આમાં. જો અત્યારે છે ને આ ડબલ બેડની બેડશીટ છે ને એ જ ડબલ કરી અને પાથરી દીધી છે. જો આ પ્રોપર છે ને આવી જાય છે. આમાં એક્સ્ટ્રા બધા ગાડલા છે ને રાખવા જ પડે. શું કરીએ હવે આપણે. થોડાક બે કાનની અંદર છે પણ મારી ફેમિલી છે ને મોટી છે, માવતરમાં પણ મોટી ને સાસરામાં પણ મોટી. એટલે બધા ઘરે આવતા હોય ને એટલે બેડ ઉપર પછી કેટલા સમય એમ દેરાણા જેઠાણા ભાઈ બેન એવી રીતના બધા રોકાવા ઘણી વખત આવતા હોય. કાંઈ પણ હોય ને તો રોકાઈ જાય. તો પછી આમાં એક જ બેડ છે ને આમાં એક જ બેડ છે એટલે પછી નીચે પાથરવા ગાડલા તો જોઈએ જ એટલે રાખવા જ પડે. એટલે ફેમિલી મોટી હોય ને એને આવું જ થાય. એટલે સેટીની અંદર બે ગાડલા છે અને 4 ગાડલા અહીંયા ઉપર મૂકેલા છે. તો પણ જ્યારે ગેસ્ટ ઘણા આમ થઈ જાય ને બધા ફેમિલી વાળા રોકાય ને ત્યારે પણ ગાડલા મને ઓછા પડે. આમ એમ થાય કે આડું આવે છે બધું પણ જ્યારે બધા રોકાય ને ત્યારે બધી જરૂર પડે છે વસ્તુની એટલે રાખવી જ પડે. ચાલો હવે અહીંયા બધું છે ને એક્સ્ટ્રા બ્લેન્કેટ બધું આ રૂમમાં જ મૂકું છું તો સારી રીતે સેટ કરી દઉં. ચાંદલો નીકળી ગયો છે ખ્યાલ જ નથી મને. ચાંદલો ના ચોળ્યો હોય ને તો મોઢું છે ને એકદમ આમ અલગ જ લાગે. એટલે મેં ચાલો છે ને પેલા ચાંદલો છે ને ચોળી લઉં. હવે બરોબર. ચાલો હવે છે ને બીજા કામ છે ને કરી. ઘરના 10 વાગી ગયા છે. આ જો મીઠી આમલી છે ને એ લઈ આવ્યા છે હસબન્ડ. થોડી ખરાબ છે, કાઢવી પડશે. તો છે ને સિઝનની મીઠી આમલી છે એ આવી ગઈ છે અને થોડીક મેં ફ્રીજમાં મૂકી દીધી છે. અને આમાં છે ને રાઈ છે એ પણ સાફ કરવાની છે એટલે એને અહીંયા મૂકી દઈ. એટલે આમ સાફ જ છે પણ થોડીક એક નજર મારવી પડશે. જો આમાં આમલી પડી છે અને બીજી છે ને મેં મૂકી દીધી છે ફ્રીજમાં. રહી જાય પછી બધી બહાર છે ને ખરાબ થઈ જાય. આજે જમવામાં રાજમાનું શાક બનાવ્યું છે. રેસીપી આખી શૂટ કરી હતી પણ ખબર નહીં ક્લિપ કેમ ડિલીટ થઈ ગઈ. તો ડુંગળી ને એની અંદર લસણ ને આદુ ને મરચાં ને એની ગ્રેવી કરી હતી, ટમેટાની ગ્રેવી કરી અને પછી વઘાર કર્યો હતો. તો આ રાજમાનું શાક છે ને બહુ જ ટેસ્ટી બને છે ગ્રેવીવાળું. મારો દીકરો નથી ખાતો એટલે આવી રીતના બનાવું છું. અને પછી સાથે જો આ ચાટ બનાવી હતી ખાવામાં ફણગાવેલા મગ ચણા એની અંદર થોડુંક દાડમ અને જે ઝીણી મોગળ દાળ આવે છે એ નાખી છે. અને પછી જો અંદર આમચૂર પાવડર ને લીંબુ ને બધું નાખી અને બનાવશું તો સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. લીલા મરચાં લીલા ધાણા બધું જ સાથે નાખ્યું છે અને હું ટેસ્ટ કરતી હતી. બહુ જ ટેસ્ટી બન્યું છે ચાટ ખાવામાં. એટલે જો આવી રીતની આપણે વેઇટ લોસમાં પણ છે ને ચાટ ખાઈએ તો બહુ જ ઉપયોગી થાય છે વેઇટ લોસ કરવા. તો કાલથી છે ને વિડીયો સ્ટાર્ટ કર્યો તો પછી સાંજે બહુ વધારે કાંઈ શૂટ નહોતું કર્યું એટલે સવારમાં ચાલો થોડું ઘણું શૂટ કરવું એટલે વિડીયો છે ને કમ્પ્લીટ થાય.
તો આજનો બ્લોગ આટલો જ. વિડીયો સારો લાગે તો જરૂરથી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.